નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પાર્ટ 1 શીખ્યા હતા. એટલે કે અરુણિમા સિંહાના પાઠનો મારા જીવનની સફર ધરતીથી માઉન્ટ એવરેસ્ટ શિખર સુધીનો એ પાઠનો પાર્ટ 1 ભાગ 1 શીખ્યા હતા. એ ભાગમાં આપણે અરુણિમા સિંહા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. એકવાર જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક બદમાશ લોકોએ તેનો સોનાનો ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. અરુણિમા સિંહાએ તેમનો બહાદુરીપૂર્વક સામનો કર્યો, પરંતુ તે બદમાશ લોકોએ અરુણિમા સિંહાને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી અને કમનસીબે અરુણિમા સિંહાને તેનો ડાબો પગ ગુમાવ્યો પડ્યો હતો. આ ઘટના જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે બની હતી. હવે એ જ પાઠનો આપણે ભાગ 2 શીખીશું અહીંયા આજે. એ ભાગમાં આપણે પાર્ટ 1માં એના એ સમય હોસ્પિટલમાં સારવાર વખતના અને અમુક બીજા ફોટા પણ આપણે જોયા હતા. અહીંયા આપણે આગળ પાર્ટ કન્ટિન્યુ કરીશું. હવે અહીંથી પાર્ટ શરૂ થાય છે સીન 2, એટલે કે સીન 1 આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા. સીન 2 અગાઉ વાત થઈ એ રીતે મિત્રો, દરેક વાક્યનું અંગ્રેજી બોલીશ અને પછી ગુજરાતી સમજાવીશ. અઘરા સ્પેલિંગોના ગુજરાતી અર્થ મેં કૌંસમાં લખ્યા છે અને જે તમે તમારી અનુકૂળતાએ જોઈ શકો છો અને સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પાઠ શરૂ કરશું. સીન 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. AIIMS જે આપણે અગાઉના વિડીયોમાં વાત થઈ હતી એનું આખું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે દિલ્હીમાં આવેલી છે એની વાત છે. તો અકસ્માત પછી અરુણિમા સિંહાને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ધ ઇન્ટરવેન્શન્સ ઓફ ધ PM એટલે કે એ સમયના આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનના હસ્તક્ષેપ દરમિયાનગીરી ભલામણને કારણે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અરુણિમા સિંહા કહે છે કે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકારે વુડ બેયર ધ એન્ટાયર કોસ્ટ મતલબ કે સંપૂર્ણ ખર્ચ ઉપાડવો ઓફ માય ટ્રીટમેન્ટ મારી સારવારનો. એનો અર્થ એવો થાય કે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ એ સમયની કેન્દ્ર સરકારે ઉઠાવ્યો હતો, એને જવાબદારી લીધી હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. એ સ્ટેટસ એટલે પરિસ્થિતિ અને બુલેટિન એટલે સમાચાર કહેવાય આપણે. તો એ સમયે એમ્સ હોસ્પિટલે અરુણિમા સિંહાની પરિસ્થિતિ વિશે દરરોજ દાક્તરી સમાચાર રોજે રોજ જાહેર કરવા પડતા. ઇસ્યુઇંગ એટલે જાહેર કરવું, રજૂ કરવું.
એટલે કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય હોસ્પિટલમાં દાખલ થઈ હોય તો એની સ્થિતિમાં કેવો સુધારો છે, કેવી સ્થિતિ છે, એ વિશે હોસ્પિટલના સત્તાવાળાઓ રોજે રોજ સમાચાર આપતા હોય છે. એ રીતે એ સમયે એમ્સની હોસ્પિટલના લોકોએ, ડૉક્ટરોએ અરુણિમા સિંહાની પરિસ્થિતિ વિશે રોજે રોજ સમાચાર આપવાનું શરૂ કર્યું હતું. I was told that young people, auto drivers, and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. એટલે કે મને હોસ્પિટલમાં કહેવામાં આવ્યું હતું એ સમયે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને કેટલાક રસ્તા ઉપર બેસનારા ફેરિયાઓએ આ દરેક લોકોએ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને જે માર્ચ બહાર કાઢવામાં આવે છે એ રીતે બધા લોકોએ સાથે મળીને કેન્ડલ માર્ચ કાઢી હતી. શા માટે? તો ટુ ગેલ્વેનાઇઝ એટલે કે સમર્થન આપવા, ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એટલે કે મને સપોર્ટ આપવા માટે, મને હેલ્પ કરવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી અને મારો ઈલાજ ખૂબ જ ઝડપથી થાય, સારી રીતે થાય, હું જલ્દી સાજી થઈ જાઉં એ માટે તેઓએ પ્રાર્થના કરી હતી. તો તમે ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આવી કોઈ ઘટના બને ત્યારે ઘણા લોકો આ રીતના કેન્ડલ માર્ચ કાઢતા હોય છે. તો એ તમને ખ્યાલ હશે. તો એ વાક્ય એકવાર ફરી સમજી લઈશું. અરુણિમા સિંહા કહે છે કે એ સમયે હોસ્પિટલમાં મને એવું કહેવામાં આવ્યું કે મારા સમર્થન માટે અને હું જલ્દીથી સાજી થઈ જાઉં એ માટે યુવાન લોકોએ, ઓટો ડ્રાઈવરે અને રસ્તા ઉપર બેસનારા ફેરિયાઓ એમને કેન્ડલ માર્ચ કાઢી હતી. હવે આ બધા લોકોને અરુણિમા સાથે કોઈ લોહીનો સંબંધ નહોતો, કોઈ સંબંધી નહોતા એમના, પણ એક દેશવાસીઓ હતા. દેશવાસીઓની ભાવના હતી કે આપણા દેશના નાગરિક સાથે આ બન્યું હતું અને એ ભાવના માટે તેઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી. તો અહીંયા સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. એટલો ફકરો મિત્રો હું તમને એકવાર ફરી સમજાવી દઉં છું કે અકસ્માત પછી એ સમયના વડાપ્રધાનની દરમિયાનગીરીથી અરુણિમા સિંહાને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે સમયની કેન્દ્ર સરકારે એની સારવારનો સંપૂર્ણ ખર્ચની જવાબદારી લીધી હતી અને દરરોજ અરુણિમા સિંહાની જે તબિયતના સમાચાર છે એ એમ્સ હોસ્પિટલના સત્તાવાળાઓ રોજે રોજ રજૂ કરતા અને અરુણિમા સિંહાને સમર્થન આપવા માટે અને એ જલ્દી સાજી થાય તે માટે પ્રાર્થના કરવા માટે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર અને રસ્તાની બાજુએ બેસનારા ફેરિયાઓએ કેન્ડલ માર્ચ કર્યું હતું અને પ્રાર્થના કરી હતી. તો અહીંયા સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આગળ. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. એટલે કે તે લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી અને શ્રેષ્ઠ મદદની સોરી મિત્રો, અહીંથી આપણે વાક્ય ફરી સમજીશું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એટલે કે શ્રેષ્ઠ અને અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે હું સારવાર તરફ પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. એટલે કે શ્રેષ્ઠ અને અત્યાધુનિક ટેકનોલોજી હતી
અને અરુણિમા સિંહા માનસિક રીતે સ્વસ્થ હતી, મજબૂત હતી. એનાથી એની રિકવરીમાં ખૂબ જ ઝડપથી સુધારો આવવાનું શરૂ થઈ ગયો. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી's husband, સાહિબ, સડનલી આસ્ક્ડ મી. એક સવારે મારા બનેવી, બ્રધર ઇન લો એટલે બનેવી, એ શાળા માટે પણ વાપરી શકાય છે. જેમ મધર ઇન લો એટલે સાસુમાં કહી શકીએ આપણે, ફાધર ઇન લો એટલે સસરા માટે વપરાતો શબ્દ છે. એ રીતે અહીંયા બ્રધર ઇન લો એટલે કે બનેવી માટે વપરાયેલો શબ્દ છે. તમે જોઈ શકો છો કૌંસમાં લખ્યું છે. અરુણિમા સિંહા કહે છે મારી બેન લક્ષ્મીનો પતિ, એટલે અરુણિમા સિંહાના બનેવી થયા, જેમનું નામ હતું સાહિબ. એ અચાનક આવે છે એની પાસે હોસ્પિટલમાં અને અરુણિમા સિંહાને પૂછે છે એવરેસ્ટ ચડોગી. હિન્દીનું સીધું અંગ્રેજી બનાવેલું છે. જેમ આપણે ગુજરાતીનું હિન્દી ઇંગ્લિશ બનાવીએ છીએ એ રીતે એસએમએસની ભાષામાં અહીંયા હિન્દીનું સીધું અંગ્રેજી લખેલું છે. એવરેસ્ટ ચડોગી, શું તું એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. અને એના બનેવીએ એ સમયે સમાચાર પેપરમાં, છાપામાં એવરેસ્ટ ચડવા માટેની કેટલીક માહિતી વાંચી હશે. એ વાંચ્યા પછી અરુણિમા સિંહા પાસે આવે છે. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, એટલે કે આ પહેલાં કોઈ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ શિખર ચડી નહોતી, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું નહોતું. આગળ આઈ વોઝન્ટ એમ્યુઝડ, એટલે કે એ સાંભળીને અરુણિમા સિંહા કહે છે કે મને કોઈ જ આનંદ થયો નહીં. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, એટલે કે મેં મારો પગ ગુમાવ્યો હતો અને તમે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાની વાત કરી રહ્યા છો. એટલે અરુણિમા સિંહા એના બનેવીને કહે છે કે મેં અહીંયા મારો પગ ગુમાવ્યો છે અને તમે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાની વાતચીત કરી રહ્યા છો. એટલે કે મજાક જેવું લાગતું હતું. કોઈ અંધ માણસને એવું કહેવામાં આવે કે ચાલો પિક્ચર જોવા જઈએ, ફિલ્મ જોવા જઈએ, તો તેની મજાક કરતા હોય એવું લાગે, એ રીતની વાત છે અહીંયા. તો અરુણિમા સિંહાને એ સમય એવું લાગ્યું કે એના બનેવી એની મજાક કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પરંતુ ત્યારબાદ અરુણિમા સિંહા મનમાં વિચારવાનું શરૂ કરે છે. ટોકિંગ ટુ માય સેલ્ફ એટલે કે મનમાં વિચારવું, પોતાની જાત સાથે વાતચીત કરવી. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એટલે કે જો હું આ એક પ્રયત્ન કરું માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાનો અને કદાચ જો હું સફળ થઈ જાઉં તો, સંભાવના વ્યક્ત કરી છે, તો હું દુનિયાની પ્રથમ અપંગ મહિલા બનીશ જે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો હશે અને એક વર્લ્ડ રેકોર્ડ બની જશે. આ એક પ્રકારનો ચાન્સ છે, તક છે તેના માટે વર્લ્ડ રેકોર્ડ કરવાનું, એવો વિચાર એના મનમાં આવે છે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મેં થોડાક સમય તે વિશે વિચાર્યું અને ત્યારબાદ મારા બનેવી સાહેબને મારી ઈચ્છા જણાવતા કહ્યું કે હું એ પડકાર ઝીલવા તૈયાર છું, એ પડકાર લેવા તૈયાર છું. અને કહ્યું ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. અરુણિમા સિંહાએ એના બંનેને કહ્યું કે હા ઠીક છે, હું પ્રયત્ન કરીશ. I now had something to look forward to, a mission,
એ ગોલ રીઝન ટુ ડ્રીમ, એટલે કે હવે મારી પાસે કંઈક જીવન જીવવાનું લક્ષ્ય હતું, ધ્યેય હતું, સપના માટેનું કારણ હતું સપનું જોવાનું. તો જીવન જીવવાની એક કહેવાય ને અપેક્ષા, ઈચ્છા હતી, એક પ્રકારનું કારણ મળી ગયું હતું મારી પાસે અને એની હું રાહ જોઈ રહી હતી. અહીંથી મિત્રો આગળ ફરી જોઈશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, એ મિશન, એ ગોલ, રીઝન ટુ ડ્રીમ. એટલે કે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને તે સરળ બનવાનું નહોતું, સહેલું બનવાનું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન કશુંય સરળતાથી મને મળ્યું નહોતું. એટલે કે અમુક લોકોનું જીવન છે મુસીબતોથી ભરેલું હોય છે, કોઈ વસ્તુ સહેલી હોતી નથી. એ રીતે અરુણિમા સિંહાના જીવનમાં પણ કોઈ બાબત સહેલી નહોતી, ખૂબ જ મુશ્કેલીઓ હતી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન કંઈ જ સહેલું નહોતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને લાગ્યું કે મારો ફરી જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ, ત્યારબાદ મેં મારા કૃત્રિમ અંગની રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ, ઓવરજોયડનો એટલે ખૂબ જ આનંદમાં આવી જવું. જ્યારે છેવટે તે કૃત્રિમ પગ આવી ગયો ત્યારે હું ભાવ વિભોર બની ગઈ હતી, એટલે કે ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં અરુણિમા સિંહાનો કૃત્રિમ પગ. The artificial leg felt almost like my real leg. તે કૃત્રિમ પગ બિલકુલ મારા સાચા પગ જેવો દેખાતો હતો. તમે એકવાર ફરી જોઈ શકો છો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આધુનિક ટેકનોલોજી હોય છે કે શરીરના અમુક અંગો જે છે એ કોઈ કારણસર ગુમાવ્યા હોય તો એની જગ્યાએ કૃત્રિમ અંગ લગાડી શકાય છે, બેસાડી શકાય છે. તો એ કૃત્રિમ અંગો બિલકુલ કુદરતી સાચા અંગો હોય છે, એના જેવા દેખાવમાં હોય છે, એ તમને ખ્યાલ હશે. તો અહીંયા અરુણિમા સિંહાનો જે કૃત્રિમ પગ હતો એ સાચો પગ હોય એ રીતે દેખાતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને બંને વચ્ચે ભાગ્યે જ તફાવત લાગતો હતો. બંને સેમ લાગતા હતા, એક સરખા લાગતા હતા. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. હું આ અજાણ્યાના પ્રેમમાં પડવાનું શરૂ કર્યું, જેની સાથે હું જીવનભર જોડાવાની હતી. એનો મતલબ મિત્રો અહીંયા શું અર્થ થશે? અહીંયા સ્ટ્રેન્જર એટલે કોણ? કૃત્રિમ અંગ, આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ. તો અહીંયા સ્ટ્રેન્જર પરીક્ષામાં પૂછી શકાય કે આ ફકરામાં સ્ટ્રેન્જર શબ્દ કોના માટે છે? તો આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ માટે છે. તે વાક્યનો અર્થ એવો થાય કે અરુણિમા સિંહા કહે છે કે હવે મારે આખું જીવન આ કૃત્રિમ પગ સાથે જ પસાર કરવાનું છે, જીવવાનું છે. એટલે એ કૃત્રિમ અંગના પ્રેમમાં હું પડી હતી, જેની સાથે હું જીવનભર જોડાઈ હતી. વેડેડ એટલે જોડાઈ હતી. વેડ શબ્દ એટલે કે જોડાવું, જેના ઉપરથી આપણે વેડિંગ સેરેમની, લગ્ન સમારંભ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન, અને
સેટ માય આઈઝ મતલબ ધ્યાન કેન્દ્રિત કરું. હવે મેં મારું સંપૂર્ણ ધ્યાન પર્વત ઉપર કેન્દ્રિત કર્યું હતું, એટલે કે માઉન્ટ શિખર સર કરવાનું એ ચડવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યાની મદદથી મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી. એટલે કે કૃત્રિમ પગ સાથે એ પર્વત ચડવાનો હતો, એટલે એને એ પ્રકારની તૈયારી કરવી પડે તેમ હતી. એક સામાન્ય પગમાં દુખાવો હોય કે આપણને કંઈ વાગ્યું હોય તો આપણે ચાલી શકતા નથી, બરાબર. તો અહીંયા કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાની વાત હતી. તો કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડે, કેટલી બધી તૈયારી કરવી પડે માનસિક અને શારીરિક રીતે. એટલે અહીંયા એના અર્થમાં છે. તો અહીંયા સુધી આપણે સીન 2 સમજ્યા. ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા સુધી? ઓકે. આગળ મિત્રો સીન 3. ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી. એટલે કે 2012ની 28મી ફેબ્રુઆરી જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી, લગભગ એનું 1 વર્ષ પૂરું થયા પછીની વાત છે, હું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટ્રેનિંગ આપનારી સંસ્થા તરફ પ્રયાણ કર્યું. સેટ આઉટ એટલે ની તરફ પ્રયાણ કરવું, ની તરફ જવું. હું ત્યાં જવા નીકળી હતી. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલે એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. એટલે કે ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલ દ્વારા જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી હતી ત્યાં જવા હું નીકળી હતી. ક્યારે? 2012ની 28મી ફેબ્રુઆરી. અકસ્માત થયો એનું લગભગ 1 વર્ષ પૂર્ણ થયું હતું. ખ્યાલ આવી ગયો મિત્રો? બચેન્દ્રી પાલને મિત્રો તમે જાણતા હશો, એ પણ એક બહાદુર મહિલા છે, સાહસિક મહિલા છે, જેને પણ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો છે, એ તમને ખ્યાલ હશે. એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. આઈ કોલ્ડ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર that we had reached ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો તે કહેવા કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. She was surprised at how quickly I had reached. અને તેને નવાઈ લાગી કે હું કેવી રીતે આટલી ઝડપી ત્યાં પહોંચી ગઈ હતી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકડ. અને આ પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. અહીંયા સુધી મિત્રો ખ્યાલ આવી ગયો? હવે આગળ તમે જોઈ શકો છો ચિત્રમાં અરુણિમા સિંહા અને બચેન્દ્રી પાલ છે, તમે જોઈ શકો છો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ મારામાં તાજો આત્મવિશ્વાસ હંમેશા ભરતી હતી, આત્મવિશ્વાસ લાવતી હતી. અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. અને બચેન્દ્રી પાલ કહેતી હતી કે અરુણિમા તું બીજા કરતાં ખૂબ જ વધારે સારી છે. એટલે કે તમે મિત્રો કોઈને પણ ખૂબ સારું આશ્વાસન આપો, પ્રોત્સાહન આપો તો સ્વાભાવિક વસ્તુ છે કે એનો આત્મવિશ્વાસ વધશે. તમે એને કહો કે તું આ વસ્તુ કરી શકીશ, એને પ્રોત્સાહન આપશો, એના માટે સારા શબ્દો બોલશો
તો 100% એનો આત્મવિશ્વાસ વધવાનો છે. એ રીતે અહીંયા બચેન્દ્રી પાલ અરુણિમા સિંહાને સારા શબ્દો કહેતી વારંવાર. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ નોટ યુ. અને કહેતી કે આ બધા લોકો એ અપંગતાથી પીડાય છે એવું લાગે છે, તું નહીં. એટલે કે હકીકતમાં તું અપંગ છે, એટલે કે તારો પગ જે છે એ અકસ્માતમાં તે ગુમાવ્યો છે, પરંતુ તું અપંગતાનો અનુભવ કરતી નથી. એટલે અહીંયા આપણે અપંગ શબ્દની જગ્યાએ દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરશું તો વધારે સારું લાગશે. તો અહીંયા અરુણિમા સિંહા જે દિવ્યાંગ હતી, પણ એને એ બધા જ કામ ખૂબ સારી રીતે કરતી. ઘણા લોકોને કોઈ ખોડખાં પણ ના હોય, છતાં કોઈ કામ કરતા હોતા નથી. તો અહીંયા અરુણિમા સિંહાની વાત છે કે બચેન્દ્રી પાલ કહેતી કે તું અપંગ છે એવું લાગતું નથી, જ્યારે બીજા લોકો અપંગ નહીં હોવા છતાં અપંગતા હોય એ રીતે પીડાઈ રહ્યા છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પરંતુ એવરેસ્ટ ચઢાણ ચડતા પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે, તૈયાર કરવી પડશે. આગળ, ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. જો તું લડાખ જે છે એક હિમાલય ઉપર આવેલું સ્થળ છે, તમને ખ્યાલ હશે. જો ત્યાં આવેલું ચામસર કાંગડી પર્વત, જેની ઊંચાઈ જમીનથી 21,798 ફૂટ છે, જો તું ત્યાં સુધી ચઢાણ ચડી જાય તો પછી આગળ માઉન્ટ એવરેસ્ટ શિખર જવાનો રસ્તો ખૂબ જ સહેલો થઈ પડશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અને મેં ત્યાં સુધીનું ચઢાણ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ત્યાંથી મિત્રો ફરી એક વાક્ય, ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એટલે કે બચેન્દ્રી પાલ અરુણિમા સિંહાને કહે છે કે જો તું લડાખ વિસ્તારમાં આવેલું ચામસર કાંગડી પર્વત સુધી, જેની ઊંચાઈ 21,798 ફૂટ ઊંચી છે, ત્યાં સુધી જો તું ચઢાણ ચડી જાય તો પછી આગળ માઉન્ટ એવરેસ્ટ શિખર પાર કરવું ખૂબ જ સહેલું થઈ પડશે. એટલે કે તમને ખ્યાલ છે કે અમુક પર્વતોનું ચઢાણ છે એ ખૂબ જ કઠિન હોય છે, અને અમુક પર્વત ચડવાનું ચઢાણ ખૂબ સહેલું હોય છે. તમને કદાચ મિત્રો ખ્યાલ હશે કે ચોટીલામાં આવેલો જે પર્વત છે ચામુંડા માતાનો, ત્યાં કદાચ તમે ગયા હશો તો તમને ખ્યાલ હશે કે શરૂઆતનું જે ચઢાણ છે એ ખૂબ સરળ છે, કે થોડા પગથિયાં ચડવાના, પછી પાછું ચાલવાનું, પછી પાછા પગથિયાં અને પછી ચાલવાનું. જ્યારે વચ્ચે પગથિયાં આવે છે સીધા ચડવાના, ત્યાં થાક લાગે છે. અહીંયા એ રીતની વાત છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં ત્યાં સુધીનું ચઢાણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. તે સમય સુધીમાં અમે બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા હતા. બેઝ કેમ્પ માઉન્ટ એવરેસ્ટ શિખર જતાં વચ્ચે આવતું એક સ્થળ છે, જે 18,000 ફૂટ ઊંચું આવેલું છે. ત્યાં સુધી જ્યારે પહોંચ્યા
ત્યારે 19માંથી 16 સભ્યો, જે ટીમમાં 19 સભ્યો તેમાંથી 16 સભ્યો પાછા આવી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી સેડની. She said and took me in her warm embrace. warm embrace એટલે કે ઉષ્માભરી રીતે બેઠવું. ત્યાં આગળ બચેન્દ્રી પાલે મારું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું બેઝ કેમ્પમાં, અને એવું કહ્યું, મેરી શેરની, એવા શબ્દો સાથે મારું સ્વાગત કર્યું અને મને ઉષ્માભરી રીતે ભેટી મારું સ્વાગત કર્યું. આગળ મિત્રો, તો તમે જોઈ શકો છો ચિત્રમાં મિત્રો, આ માઉન્ટ એવરેસ્ટ શિખર ચડતી વખતનો ફોટો છે, જોઈ શકો છો. આગળ, ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ડેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી કે હું હવે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવા છેવટે તૈયાર છું. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. ને તેને મને એ પણ ખાતરી આપી હતી કે તે ટાટા સ્ટીલ કંપનીના માલિકો સાથે વાતચીત કરશે કે જે માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાનું જે સપનું છે એ પૂર્ણ કરવા માટે જે કંઈ ખર્ચ થશે એ ટાટા સ્ટીલ કંપની આપશે. એવી વાત બચેન્દ્રી પાલે ટાટા સ્ટીલના અધિકારીઓને કરી હતી, ભલામણ કરી હતી, અને એની ખાતરી એ અરુણિમા સિંહાને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠનો પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે પાઠ પૂર્ણ કરતાં પહેલાં એક કહેવત છે, સમજી લઈએ. અને આ એક ચિત્ર જોઈ લઈશું આપણે. તમે જોઈ શકો છો ત્યારે ટાટા સ્ટીલ કંપનીએ એને સ્પોન્સર કરી એ વખતની વાત છે. સ્પોન્સરનો રિંગનો અર્થ એવો થાય કે આર્થિક સહાય કરવી. અને હવે કહેવત છે, રિવિઝન ઇઝ ધ મધર ઓફ ધ મેમરી. એટલે કે પુનરાવર્તન એ યાદ રાખવાની માતા છે. એટલે કે કોઈ પણ બાબત યાદ રાખવી હોય તેનું વારંવાર પુનરાવર્તન કરો, રિવિઝન કરો, તો એ વસ્તુ ખૂબ જ સારી રીતે યાદ રહી જાય છે. તો મિત્રો, અભ્યાસની તૈયારી કરવામાં તમે આ કહેવતનો ઉપયોગ કરી શકો છો, અમલ કરી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે પાઠ પૂરો કરશું. થેન્ક યુ વેરી મચ.